હેલો મિસ્ટર માહિતી, કેમ છો બધાય? મજામાં? તબિયત પાણી સારા? ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. કાલના લેક્ચરમાં આપણે બળ વિશેની બેઝિક માહિતી જોઈ હતી, સોરી કાર્ય વિશેની. કાર્ય W બરાબર FD, કાર્ય W બરાબર FD cos થીટા. ધન કાર્ય કોને કહેવાય, ઋણ કાર્ય કોને કહેવાય, એક જૂલ કાર્ય ક્યારે કહેવાય, એક અર્ગ કોને કહેવાય, બરાબર. આ બધી વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં સરસ સરસ મજાની ડિસ્કસ કરેલી છે. આજના લેક્ચરમાં થોડુંક આગળ જોઈએ આપણે. ચાલો જો કાર્યની હજી બે ડેફિનેશન આપું તમને. કિલોગ્રામ મીટર આ કાર્યનો એકમ છે, બરોબર ને? શેનો એકમ છે તો કે કાર્યનો. જૂલ છે, અર્ગ છે, કેલરી છે. કારણ કે લાસ્ટ ટાઈમ કીધું હતું કાર્ય એટલે શું તો કે ઉર્જા, બરોબર ને? એટલે કિલોગ્રામ મીટર જી છે એ પણ કોનો એકમ છે? કાર્યનો. ચાલો, કિલોગ્રામ મીટર કોને કહેવાય? તો કિલોગ્રામ મીટર એટલે શું? તો કિલોગ્રામ મીટર કોને કહેવાશે? એની છે ને જેવી રીતે જૂલને આપણે એક જૂલ લખીએ તો એવી રીતે 1 કિલોગ્રામ મીટર. શું તો કે 1 કિલોગ્રામ મીટર. કંઈક ભૂલ છે. જો કોઈ પદાર્થ પર 1 કિલોગ્રામનું અથવા તો 1 કિલોગ્રામ વજન ધરાવતા પદાર્થનું સ્થાનાંતર 1 મીટર થાય તો થયેલ કાર્ય 1 kgm 1 કિલોગ્રામ મીટર છે. અહીંયા જોયું છોકરાઓ શું લખ્યું છે? વજન લખ્યું છે, દળ નથી લખ્યું. એવું નથી લખ્યું કે ભાઈ 1 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું સ્થાનાંતર 1 મીટર થાય તો થયેલું કાર્ય કેટલું કહેવાય? 1 કિલોગ્રામ મીટર નથી. શું લખ્યું છે? 1 કિલોગ્રામ વજન ધરાવતા પદાર્થનું. ઈ વળી 1 કિલોગ્રામ વજન મતલબ કેટલું બળ લાગ્યું કહેવાય. જો કાર્ય શું છે? W બરાબર FD. તો F એટલે હું 1 kg WT, WT એટલે વેઇટ, ઇન્ટુ 1 મીટર. ધ્યાન રાખો છોકરાઓ, 1 કિલોગ્રામ દળ નથી પણ શું છે? 1 કિલોગ્રામ વજન. અને વજન તો શું છે મારા વાલા બાળકો? બળ છે. આ જે વજન કહેવાય 1 કિલોગ્રામ વેઇટ એટલે આને શું કહેવાય? 1 કિલોગ્રામ વજન કહેવાય.
અને વજન તો શું છે? બળ છે ને. દળ અને વજનમાં ફેરાની પહેલાં કીધું છે. દળ એટલે શું? આપણા શરીરમાં રહેલા દ્રવ્યનો જથ્થો, એને દળ કહેવાય. અને વજન એટલે શું? આપણું દળ ગુણ્યા જી કરી છે ને, એફ બરાબર mg. બરાબર, એફ બરાબર mg એટલે વજન બળ કહેવાય. તો 1 કિલોગ્રામ વજન ધરાવતા પદાર્થનું સ્થાનાંતર 1 મીટર થાય તો થયેલું કાર્ય 1 કિલોગ્રામ મીટર કહેવાય. તો 1 kg ઇન્ટુ મીટર બરાબર, ચાલો 1 કિલોગ્રામ વેઇટ, તો 1 કિલોગ્રામ વેઇટ ઉપર કેટલું બળ લાગતું હશે? 9.8 ન્યૂટન. સિમ્પલ, કેટલું બળ લાગતું હોય? 9.8 ન્યૂટન. શું કામ ને? 1 કિલોગ્રામ વેઇટ એટલે આમ લખાય mg ઇન્ટુ 1 મીટર. 1 કિલોગ્રામ 1 ગુણ્યા જી એટલે 9.8, આ ન્યૂટન, એના ગુણ્યા 1 મીટર એટલે આ શું થાય? 9.8 ન્યૂટન ઇન્ટુ મીટર. આપણે કીધું હતું ને કાર્યનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર એ થાય. W બરાબર FD, ન્યૂટન ઇન્ટુ મીટર. તો ન્યૂટન ઇન્ટુ મીટર, અથવા તો શું લખાય? જૂલ પણ લખાય. તો 1 કિલોગ્રામ મીટર કાર્યનો એકમ, એને શું લખાશે? 9.8 જૂલ. તો જો તમે કરેલું કાર્ય 1 કિલોગ્રામ મીટર હોય ને, ઇટ મીન્સ કેટલું કાર્ય કર્યું હશે? 9.8 જૂલ. બરાબર, કિલોગ્રામ મીટર. ચાલો પછી ઈવી. બરાબર, શું? તો કે ઈવી. એક ગ્રામ સેન્ટીમીટર, આના ઉપરથી બીજી શેની ડેફિનેશન દેવાય? 1 ગ્રામ સેન્ટીમીટર. તો 1 ગ્રામ સેન્ટીમીટર, 1 ગ્રામ સેન્ટીમીટરની ડેફિનેશન એ ભેગું કરાવી દો. આ કિલોગ્રામ મીટર, તો ઓલું ગ્રામ મીટર. આ છે ને વાલા બાળકો, CGS-માં કહેવાય. શેમાં કહેવાય? CGS-માં. તો ગ્રામ મીટર એ એકમ છે કાર્યનું, પણ CGS-માં. તો આનું મતલબ શું? 1 ગ્રામમાં કિલોગ્રામ હતો, અહીંયા 1 ગ્રામ વજન ધરાવતા, 1 ગ્રામ વજન ધરાવતા પદાર્થનું સ્થાનાંતર 1 સેન્ટીમીટર થાય ત્યારે થયેલ કાર્ય શું કહેવાય? 1 ગ્રામ સેન્ટીમીટર કહે છે. તો ચાલો, 1 ગ્રામ સેન્ટીમીટર એટલે હું 1 ગ્રામ વેઇટ ઇન્ટુ 1 સેન્ટીમીટર. 1 ગ્રામ સેન્ટીમીટર એટલે 1 ગ્રામ વેઇટ ઇન્ટુ 1 સેન્ટીમીટર. તો મને કહેશો છોકરાઓ, 1 ગ્રામ દળ ધરાવતો પદાર્થ હોય એના ઉપર કેટલું બળ લાગે? જો F બરાબર mg, m એટલે 1 ગ્રામ. હવે એટલું યાદ રાખવાનું, દળ CGS-માં લ્યો ને તો G CGS-માં જ લેવાનો. જીની વેલ્યુ છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, પણ CGS-માં થશે 980, કારણ કે આ લેવાનું સેન્ટીમીટરમાં. સેકન્ડ તો બધા માટે હરખું જ છે, SI હોય કે CGS હોય. એટલે મીટરની બદલે સેન્ટીમીટર, તો મીટરની બદલે સેન્ટીમીટર લખવું હોય તો અહીંયા 100 આવે. 100 ગુણ્યા 9.8 એટલે 980 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે આ શું આવે? 1 ગ્રામ પદાર્થ ઉપર કેટલું બળ લાગે પૃથ્વીનું, કેટલું બળ લાગે પૃથ્વીનું, ઇન્ટુ આ શું થશે? 980 થાય. શું થશે? 980. એટલે આ શું થશે? 1 ગ્રામ વેઇટ કેટલું થાય? 1 ગ્રામ વેઇટ બોલો, 980 કેટલું થશે બચ્ચા વર્ડી? 980. પણ આ શેમાં આવશે? ડાઇનમાં. એને ગુણ્યા સેન્ટીમીટર એટલે 1 સેન્ટીમીટર. એટલે 980
ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર થાય ને. બળનો એકમ બીજો શું થાય? જો આ સીજીએસમાં લ્યો ને બળનો એકમ તો ડાઇન, કાલે કીધું હતું, એને ગુણ્યા સેન્ટીમીટર. બરોબર. તો 1 ગ્રામ સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 980 ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર. અને ડાઇન ઇન્ટુ સેન્ટીમીટરને અર્ગ કહેવાય કે નહીં? એટલે 980 અર્ગ એટલે 1 ગ્રામ સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 980. ક્યાંક જુઓ તો તમને ખબર હોવી જોઈએ. એટલે કિલોગ્રામ મીટર અને ગ્રામ મીટર આ બે છે ને ગ્રેવિટેશનલ યુનિટ ઓફ વર્ક કહેવાય. શું કહેવાય આ બેને? ગ્રેવિટેશનલ યુનિટ ઓફ વર્ક. કારણ કે આમાં તમે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળનો ઉપયોગ કર્યો એટલા માટે શું કહેવામાં આવશે? ગ્રેવિટેશનલ યુનિટ ઓફ વર્ક. ચાલો પછી 1 EV શેની ડેફિનેશન દેવાની છે? આ જે 12માં આવશે પણ આમાં આવે છે એટલે તમને ભેગું કરાવી દઉં. 1 EV એટલે શું? આને બોલાય ઇલેક્ટ્રોન વોલ્ટ. શું બોલાય મારા વાલા બાળકો? ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોન વોલ્ટ એ કાર્યનો એકમ છે અથવા તો ઉર્જાનો એકમ છે, એમાંય બોલાય. ઇલેક્ટ્રોન વોલ્ટ એકમ જે છે એ કોનો એકમ છે? કાર્યનો, અથવા તો કેનો એકમ કહેવાય? ઉર્જાનો. તો 1 EV મતલબ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કોને કહેવાય? સાવ સહેલું છે. જુઓ 1 EV એટલે શું? દાખલા તરીકે 1 વોલ્ટની બેટરી છે. કેટલા વોલ્ટની? 1 વોલ્ટ. અને આ રીતે પરિપથ પૂર્ણ કરેલો છે. તો 1 EV એટલે શું? 1 EV બરાબર 1 E ગુણ્યા 1 V. આમ લખાય કે નહીં? પાછું 1 ઇન્ટુ 1 એટલે 1 થઈ જાય અને EV થઈ જશે. તો 1 EV બરાબર 1 E ઇન્ટુ 1 V. એટલે શું? 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ શું બચ્ચા પલટી? 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ એક ઇલેક્ટ્રોન એક છેડેથી બીજા છેડે જવા માટે કરવા પડતા કાર્યને 1 EV કહેવાય. આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે. તો હવે શું થશે? એક ઇલેક્ટ્રોન છે ને, એક ઇલેક્ટ્રોન આ છેડેથી ડિંગ 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 કરતો બીજા છેડે ગયો. તો અહીંથી અહીંયા જાય તો મફતમાં તો ના જાય ને, કાર્ય કરવું પડે. અહીંથી આટલું એનું સ્થાનાંતર થયું તો મફતમાં ના જાય, કાર્ય કરવું પડે. તો એક ઇલેક્ટ્રોન 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ એક છેડેથી બીજા છેડે જાય તો કરવા પડતા કાર્યને શું કહેવામાં આવે? 1 EV. બરોબર. ડેફિનેશન લખું છું. એક ઇલેક્ટ્રોન, ચાલુ રાખજો. ચાલો 1 EV એટલે શું આપણે વાત કરતા હતા કે ભાઈ એક ઇલેક્ટ્રોન 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ એક છેડા પરથી બીજા છેડા પર જતા, એક છેડા ઉપરથી બીજા છેડા પર જતા થતા
કાર્યને 1 EV કહે છે. એક ઇલેક્ટ્રોન હોય 1 વોલ્ટના બેટરી હેઠળ એક છેડેથી બીજે છેડે જાય અને જેટલું વર્ક કરે એટલે કે ભાઈ 1 EV. ચાલો હવે 1 EV બરાબર કેટલા જૂલ થાય એ મારે જોઈશું. જો કેવી રીતે 1 EV બરાબર 1 E ઇન્ટુ 1 V. ચાલો 1 E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, આ તો બધાને ખબર જ હોય. 1.6 ગુણ્યા 10⁻−19 કુલમ. યાદ છે ને બધાને બચાવવા માટે કેટલો થશે? 1.6 ગુણ્યા 10⁻−19 કુલમ. 12માં ડીપમાં આવશે પણ આ તો તમારે આવી ગયું આગળ. એને ગુણ્યા 1 વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10⁻19 ગુણ્યા 1 એટલે 1.6 ગુણ્યા 10⁻19 એના બરાબર. સી એટલે કુલમ, વિદ્યુત ભારનો એકમ છે. શું છે? વિદ્યુત ભારનો એકમ. એટલે કુલમ ઇન્ટુ વોલ્ટ. શું થશે? કુલમ ઇન્ટુ વોલ્ટ. પણ કુલમ ઇન્ટુ વોલ્ટ એટલે જૂલ થાય. 9મા ધોરણમાં એક સૂત્ર આવતું, યાદ હોય તો, વી બરાબર ડબલ્યુના છેદમાં ક્યુ. ના યાદ હોય તો યાદ કરી લ્યો, પાછું 12માં આવશે. વોલ્ટેજ એટલે કાર્યના છેદમાં વિદ્યુત ભાર. વોલ્ટેજ એટલે કાર્યના છેદમાં વિદ્યુત ભાર. ધેરફોર કાર્ય બરાબર વી ક્યુ. ડબલ્યુ બરાબર શું થાય? વી ક્યુ. ચાલો તો ડબલ્યુ કાર્યનો એકમ, બીજો શું થશે? વીનો એકમ વોલ્ટ, ક્યુનો એકમ કુલમ. કુલમ ઇન્ટુ વોલ્ટ. તો કુલમ ઇન્ટુ વોલ્ટ કોનો એકમ કહેવાય? કાર્યનો. અને આને જૂલ પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે બચ્ચા પાર્ટી? જૂલ. તો કુલમ ઇન્ટુ વોલ્ટ એટલે થાય જૂલ. એટલે આ થાય 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. તો કોના વચ્ચેનું રિલેશન? ઈવી અને જૂલ વચ્ચેનું. જેવી રીતે 1 કિલો બરાબર 1000 ગ્રામ થાય, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, એવી રીતે તમે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કાર્ય કર્યું હોય, કેટલા ઈવી? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. એનો મતલબ તમે કેટલા જૂલ કાર્ય કર્યું હશે? 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. સમજાણું વાલા બાળકો? ચાલો હજી એક આવશે કિલો વોટ અવર. એ આ ચેપ્ટરમાં આપણે આગળ આવશે ત્યારે વાત કરશું. એ તો બહુ ડિટેલમાં આવશે. એટલે આ બધા કાર્યના એકમ છે. બરોબર? ચાલો આ બુકમાં નથી, આ બુકમાં ઓમ છે, ખાલી આંકડો આપ્યો છે પણ શું એ સમજાવેલું નથી. તમને કરાવી દીધું ભેગું ભેગું. ચાલો આગળ. ઉદાહરણ 1. જો ઉદાહરણ 1માં
ચાલો આગળ ઉદાહરણ નંબર 1. આમ તો સહેલું છે, આવડી જાય એવું છે. ચાલો બળ આપ્યું ઉદાહરણ 1 માં 3i + 4j - 5k. હકીકતે જુઓ છોકરાઓ, ડોટ પ્રોડક્ટ છઠ્ઠા ચેપ્ટરમાં આવે છે. હવે મેં તમને છઠ્ઠા ચેપ્ટરમાં ડોટ પ્રોડક્ટ ના કરાવ્યો તો ચોથા મેં તમને કરાવ્યો ક્યાં ડોટ પ્રોડક્ટ ચોથા ચેપ્ટરમાં. સમજાય છે ને? કેવી રીતે કોર્સ ડિઝાઇન કર્યો છે આપણે, તો એમ થાય વસ્તુ. છઠ્ઠા ચેપ્ટરમાં છે આપણે પહેલી થિયરી ડોટ પ્રોડક્ટ સરખું તમે છઠ્ઠું ચેપ્ટર ટેક્સ્ટ બુક જોયું હોય ને તો, પણ એનો યુઝ ચોથામાંય આવે, પાંચમામાંય આવે છે. હવે જો તમને ન કરાવ્યો હોય તો ચોથું પાંચમું ચેપ્ટર સમજાય ના સમજાય? એટલે કોણ જાણે સિલેબસ કેવી રીતે ડિઝાઇન કરે છે, શું મૂકે છે ને. કાંઈ આટલા મોટા અધિકારીઓ હોય પણ આપણે આમ બોલાય તો નહીં, પણ ખબર જ નથી પડતી શું કરે છે ને. કાંઈ વાંધો નહીં. ચાલો બળ આપ્યું 3i 4j - 5k. ઉદાહરણ 1. f સદિશ બરાબર 3i 4k - 5j. સ્થાનાંતર સદિશ આપેલો છે 3 4 3. કેટલો આપેલો છે? સોરી, 5 4 3. 5i અહીં છે હો ભાઈ, અહીંયા કે 5i 4j + 3k. આપણે શું કરવાનું છે? f અને d વચ્ચેનો ખૂણો અને f નો d પરનો પ્રક્ષેપ. ચાલો સાવ સહેલું. f અને d વચ્ચેનો કોણ શું થશે? f.d બરાબર fd cos થીટા. તો cos થીટા બરાબર f.d ના છેદમાં fd. તો f.d એટલે શું વાલા બાળકો બોલો? આ બેનો ડોટ પ્રોડક્ટ યાદ છે ને? a.b બરાબર શું લખાય? ax bx વત્તા ay by વત્તા az bz. તો f.d એટલે fx dx fy dy fz dz છેદમાં f નું મૂલ્ય ગુણ્યા d નું મૂલ્ય. fx dx 3 × 5 15. fy dy 4 × 4 16. fz dz -5 × 3 -15. f નું મૂલ્ય આનો વર્ગ આનો વર્ગ આનો વર્ગ અને વર્ગમૂળ 9 + 16 + 25 અને વર્ગમૂળ એટલે √50. d નું મૂલ્ય આનો વર્ગ આનો વર્ગ આનો વર્ગ વર્ગમૂળ 25 + 16 + 9 √50 +15 -15 કેન્સલ. એટલે cos થીટા બરાબર 16/50. અને કે √50 એટલે ખાલી 50 થઈ જશે. એટલે cos થીટા બરાબર 0.32 અને થીટા બરાબર cos ઇન્વર્સ 0.32. આટલો એંગલ બેનો હશે. બીજું, f નો d પરનો પ્રક્ષેપ માની લ્યો આ d સદિશ, આ f સદિશ અને આ બે વચ્ચેનો એંગલ થીટા. યાદ કરો, પ્રક્ષેપ એટલે પડછાયો. શું કરવાનું હતું? જેની વસ્તુ યાદ કરો. f નો d પરનો પ્રક્ષેપ કેવી રીતે લેવાનો? f ના પૂંછડામાંથી અને f ના શીર્ષમાંથી d ઉપર લંબ દોરવાના. f ના પૂંછડામાંથી અને એના શીર્ષમાંથી d ઉપર લંબ દોરો તો f ના પૂંછડામાંથી લંબ દોરો તો એ તો d ઉપર જ છે. d ના પૂંછડામાં f ના શીર્ષમાંથી લંબ દોરો અહીંયા એ બિંદુએ, બરોબર. તો આ ઓએ છે ને, ઓએ એ શું કહેવાય? ઓએ બરાબર f નો d પરનો પ્રક્ષેપ. હવે એમ કહેવાય f આ દિશામાં છે, f એ ઓએ હારે f એ
ઓય હારે કેટલાનો એંગલ બનાવ્યો? થીટાનો. એફ એ ઓય હારે થીટાનો એંગલ બનાવ્યો એટલે આ શું કહેવાય? એફ કોસ થીટા. તો એફ નો ડી પરનો પ્રક્ષેપ બરાબર ઓય અને ઓય બરાબર એફ કોસ થીટા. આવી ગયો જવાબ. એફ નું મૂલ્ય √50 અને કોસ થીટા એટલે 0.32. આ બેનો ગુણાકાર જી આવે તમારો આન્સર. એફ નો ડી પરનો પ્રક્ષેપ. સાવ સહેલું છે. ચાલો પછી બળ આ રીતે આપ્યું હોય એફ સદિશ બરાબર fxi વત્તા fyj વત્તા fzk ને સ્થાનાંતર સદિશ આપ્યો હોય dxi વત્તા dyj વત્તા dzk. તો કાર્ય કેટલું થાય વાલા બાળકો? W બરાબર એફ સદિશ ડોટ ડી સદિશ થાય કે નહીં? બળને 3 ઘટક છે, સ્થાનાંતરને 3 ઘટક છે, તો કાર્ય એફ ડોટ ડી. સાવ સહેલું. અને એફ ડોટ ડી એટલે આ બેનો ડોટ પ્રોડક્ટ કેટલો થાય? fx dx વત્તા fy dy વત્તા fz dz. આ રીતે તમને શું મળી જાય? કાર્ય મળી જાય. ઓકે છોકરાઓ? ચાલો ઉદાહરણ નંબર 3 2 કરાવું છું પછી હમણાં. પહેલા 3 બહુ લાંબુ એમાં વાર્તા આપી છે પણ યાર સિમ્પલ લોજિક છે, સિમ્પલ વસ્તુ તમારે કરવાની છે. શું કીધું છે જો ઉદાહરણ 3 માં? છઠ્ઠો ચેપ્ટર આપણો ટાર્ગેટ હતો કે બે વેકેશન પહેલા પૂરું કરી નાખી. મને એમ હતું કે ભાઈ મંગળવારે લેક્ચર છેલ્લો હશે આઈ થિંક, પણ આ તો આપણે કાલે જ છેલ્લો છે. કાંઈ વાંધો, ઉતાવળ ખોટી કરવી નથી. ઉતાવળમાં વળી ખોટું પછી સમજાય ના સમજાય. આપણે ચિંતા ના કરતા, બધું ટાઈમ ટુ ટાઈમ વ્યવસ્થિત કમ્પ્લીટ કરી દેશું. ટ્રસ્ટ ઓન અસ. બરાબર? ચાલો ઉદાહરણ 3. એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. શું થયું વાલા બાળકો? સાયકલ સવાર સાયકલ લઈને જતો હતો અને પડી ગયો. બરાબર? તો પડ્યો તો ઘસડાનો. કેટલો ઘસડાય છે? 10 મીટર લગી ઘસડાય છે. બરાબર? ચાલો આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ ઉપર લાગતું બળ. સરખું સમજો, શબ્દો પર ધ્યાન રાખજો. રસ્તા વડે સાયકલ ઉપર લાગતું બળ 200 ન્યૂટન છે અને આ બળ ગતિની વિરુદ્ધ દિશામાં જોઈએ કે નહીં? કોકને એમ થાય એમ કેમ? રસ્તા વડે સાયકલ ઉપર લાગતું બળ, સાયકલ 10 મીટર જે દિશામાં ઘસાણી હશે એના કરતાં વિરુદ્ધ દિશામાં. કાં? કારણ કે રસ્તા વડે સાયકલ ઉપર જે બળ લાગે, કેવું બળ લાગે? ઘર્ષણ બળ લાગે. અને ઘર્ષણ બળ તમારી સાપેક્ષ ગતિની કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં. સમજાય છે? તો રસ્તા વડે સાયકલ ઉપર જે બળ લાગશે, કેવું બળ લાગશે? ઘર્ષણ બળ. એટલા માટે એની ગતિ કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં. બે વસ્તુ કીધી. રસ્તા વડે સાયકલ ઉપર થતું કાર્ય કેટલું? રસ્તા વડે સાયકલ ઉપર થતું કાર્ય કેટલું? એટલે રસ્તાએ જે બળ લગાડ્યું એના વડે કેટલું કાર્ય થયું હશે? અને બીજું સાયકલ વડે રસ્તા ઉપર થતું કાર્ય કેટલું? બે વસ્તુ કીધી. ચાલો ઉદાહરણ 3. સાયકલ સવાર ઘસડાઈને કેટલું સ્થાનાંતર કરે છે? 200 મીટર. રસ્તા વડે સાયકલ પર લાગતું બળ કેવું હોય? ઘર્ષણ બળ હોય.
એ કેટલું આપ્યું છે, સોરી, સ્થાનાંતર 10 મીટર છે અને બળ આપ્યું છે કેટલું, 200 મીટર. તો પહેલું, રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય W બરાબર FD cos થીટા. અહીંયા આવે સ્મોલ f, કારણ કે રસ્તા વડે જે બળ લાગે ઘર્ષણ બળના સ્વરૂપમાં હોય, અને cos પાઈ. શું કામ ને cos પાઈ? કારણ કે ઘર્ષણ બળ અને સ્થાનાંતર બંને વિરુદ્ધમાં હોય. આથી એફ અને ડી વચ્ચેનો એંગલ કેટલો થાય, 180 ડિગ્રી, અથવા પાઈ લખી શકો. તો બસ રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય મળી ગયું. આ 200, ડી એટલે 10 અને કોસ પાઈ એટલે -1, એટલે આવશે -2000 જૂલ. બરોબર. વર્ક બાય રોડ ઓન સાયકલ, WRC. WRC એટલે વર્ક બાય રોડ ઓન સાયકલ, રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય -2000 જૂલ. કારણ કે સ્થાનાંતર આમ હોય, ઘર્ષણ બળ પાછળ હોય. બીજું શું કીધું? સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય કેટલું? તો કહો કે સાયકલે રસ્તા ઉપર કેટલું બળ લગાડ્યું, દેવું જોઈને. દીધું જ છે. લે, ક્યાં દીધું? નથી દીધું. એટલે દીધું જ છે, 200 ન્યૂટન. એ વળી કેમ? ત્રીજા નિયમ અનુસાર શું થાય? રસ્તો સાયકલ ઉપર જેટલું બળ લગાડે, ત્રીજા નિયમ અનુસાર સાયકલે રસ્તા ઉપર એટલું જ બળ લગાડશે. તો સાયકલ વડે રસ્તા ઉપર લાગતું બળ એ કેટલું હશે? 200 ન્યૂટન. પણ વાલા બાળકો, મારું તમે એમ કેવો જોઈએ કે સાયકલ વડે રસ્તા ઉપર જે બળ લાગે એ બળને કારણે રસ્તાનું સ્થાનાંતર કેટલું થાય? 0. ઓબ્વિયસલી વસ્તુ છે, સાયકલ રસ્તા ઉપર બળ લગાડશે, એનું સ્થાનાંતર કેવું થાય? 0 થવાનું છે. કારણ કે રસ્તો તો પોતાની જગ્યાએથી ખસવાનો નથી. અને કાલે કીધું હતું, બળ લાગવા છતાં પણ સ્થાનાંતર 0 હોય તો કાર્ય કેવું કહેવાય? શૂન્ય. ચાલો, પણ એ લખવું પડે તમારે, 3 માર્કમાં પૂછાય તો. બીજું, સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય શું થશે? ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ સાયકલ પણ રસ્તા પર 200 ન્યૂટનનું બળ લગાડે, પરંતુ આ બળને લીધે રસ્તાનું સ્થાનાંતર 0 છે. આથી WCR, વર્ક બાય સાયકલ ઓન રોડ, ઇઝ ઇક્વલ ટુ FD cos થીટા. આ F, પણ આ D કેવો છે? 0 છે. એટલે કાર્ય કેવું હશે? 0 હશે. કેવું હશે બચ્ચા પલટી? કાર્ય 0. એટલે સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય કેવું આવે? 0. સમજાણું? હા કે ના? સરસ. ચાલો, આગળ. કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જા.
ગતિ ઉર્જા આમ તો તમે ભણી જ ગયા છો 8, 9, 10 માં. ગતિ ઉર્જાનું સૂત્ર K બરાબર હાફ mv². ચાલો તો શું થાય? ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી K વડે દર્શાવાય. કોના વડે દર્શાવાય? K વડે. બે ડેફિનેશન આપું તમને ગતિ ઉર્જાની. પહેલી ડેફિનેશન શું? કોઈ પણ પદાર્થ પોતાના વેગને કારણે જે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે તેને પદાર્થની ગતિ ઉર્જા કહેવાય. ખાલી ઉર્જાની વ્યાખ્યા 8મા 9મા ધોરણ અનુસાર બોલો. ઉર્જા એટલે શું? કાલે કીધું હતું, કાર્ય કરવાની ક્ષમતા. ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા. પણ ગતિ ઉર્જા એટલે શું? કે કોઈ પણ પદાર્થ વેગને કારણે, કોને કારણે? વેગને કારણે જે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે તેને તે પદાર્થની કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જા કહેવાય. એક સમાન ઘર્ષણવાળો રસ્તો હોય, એ સમાન ઘર્ષણવાળા રસ્તા ઉપર બે પદાર્થ છે, બે પદાર્થના દળ સરખા છે, ઘર્ષણ સમાન છે, પણ એક પદાર્થને તમે વેગ આપ્યો 10 મીટર પર સેકન્ડનો, બીજા પદાર્થને તમે વેગ આપ્યો 5 મીટર પર સેકન્ડનો, તો થશે શું? બે પદાર્થ ઉપર લાગતું ફ્રિક્શન સરખું, બે પદાર્થનું દળ સરખું, પણ એકનો વેગ 10 આપ્યો, એકને વેગ તમે 5 આપ્યો, તો 10 વાળો વેગ ઘર્ષણને કારણે જેટલું અંતર કાપીને ઊભો રહેશે એના કરતાં 5 વાળો અડધું કાપશે. એનાથી સમજાતું બેનું ફ્રિક્શન સરખું, બેનું દળ સરખું, પણ એકને વેગ તમે 10 આપ્યો, એકને વેગ તમે 5 આપ્યો, તો 10 વાળાના સ્થાનમાં જે ફેરફાર થયો હશે સ્થાનાંતર એ વધુ હશે. 5 વાળાના વેગમાં સ્થાનમાં ફેરફાર કેવો થયો હશે? ઓછો હશે. એટલે 10નું જેટલું સ્થાનાંતર હશે એના કરતાં 5 વાળા વેગનું સ્થાનાંતર અડધું હોય, તો 10નું કાર્ય વધુ હશે 10 વાળા વેગનું. 5 વાળા વેગનું કાર્ય એના કરતાં અડધું હશે. એક જગ્યાએ કાર્ય વધુ, એક જગ્યાએ કાર્ય ઓછું. કાં? ઘર્ષણ તો સેમ છે, દળ સેમ છે, તેમ છતાં કાર્ય શા માટે અલગ અલગ આવ્યા? બેયના વેગ અલગ અલગ છે. 10 મીટર પર સેકન્ડ વાળો પદાર્થ વધુ ડિસ્ટન્સ કવર કરે, 5 મીટર વાળો ઓછું કવર કરે. સમજાય છે? તો ગતિ ઉર્જા એટલે શું? કે કોઈ પણ પદાર્થ વેગને કારણે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે તેને પદાર્થની ગતિ ઉર્જા કે કહે છે. કોઈ પણ પદાર્થ વેગને કારણે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે તેને કહેવાય ગતિ ઉર્જા. આ પહેલી ડેફિનેશન. બીજી ડેફિનેશન બાય ફોર્મ્યુલા. ગતિ ઉર્જાનું સૂત્ર છે K બરાબર હાફ mv². આ સાબિત નથી કરવાનું, યાદ રાખવાનું. શું છે ગતિ ઉર્જાનું સૂત્ર? કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ હાફ mv². બસ સૂત્ર ઉપરથી ડેફિનેશન. કોઈ પણ પદાર્થનું દળ અને વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને તે પદાર્થની ગતિ ઉર્જા કહે છે. સિમ્પલ. શું? કાઇનેટિક એનર્જી કોઈ પણ પદાર્થનું દળ અને વેગનો વર્ગ એ બેનો ગુણાકાર, દળ ગુણ્યા વેગનો વર્ગ એનો ગુણાકાર, અને એનું કેવું મૂલ્ય? અડધું મૂલ્ય.
એને શું કહેવામાં આવે? પદાર્થની કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જા કહે છે. સમજાણું વાલા બાળકો? ચાલો, ગતિ ઉર્જા અને મોમેન્ટમને એકબીજા હારે રિલેશન છે સરસ મજાનું. કોને કોને? ગતિ ઉર્જા અને મોમેન્ટમ. મોમેન્ટમ એટલે વેગમાન. ચાલો, શું થશે? રેખીય વેગમાન. ખાલી વેગમાન બોલું મતલબ રેખીય વેગમાન. પદાર્થ સીધી લીટીમાં ગતિ કરતો હોય તો રેખીય વેગમાન આવે, પદાર્થ ભ્રમણ કરતો હોય તો કોણીય વેગમાન. 7મા ચેપ્ટરમાં આવશે. ચાલો, કોઈ પણ પદાર્થનું વેગમાન p બરાબર mv, દળ ગુણ્યા વેગ. ગતિ ઉર્જા એટલે હાફ mv સ્ક્વેર. તો કાઇનેટિક એનર્જી નામ લખાય k બરાબર હાફ mv સ્ક્વેર એટલે હાફ mv ઇન્ટુ v લખાય. k બરાબર હાફ mv સ્ક્વેર એટલે શું થશે? mv ઇન્ટુ v. v ના બે ભાગ પણ નાખ્યા, v ગુણ્યા v. m વડે ગુણો ને m વડે ભાગો એટલે હાફ mv. m વડે ગુણો છો તો સામે m વડે તમારે ભાગવું પડે, પાછું m કેન્સલ એટલે હતું એનું થઈ જાય. પણ આ mv એટલે p, આ mv એટલે પણ p. એટલે k બરાબર શું આવે? p ઇન્ટુ p એટલે p સ્ક્વેર ના છેદમાં 2m. બરાબર? એટલે કાઇનેટિક એનર્જી ઇઝ પ્રોપોર્શનલ ટુ p સ્ક્વેર. કે કોઈ પણ પદાર્થની ગતિ ઉર્જા જે છે શું હશે? રેખીય વેગમાનના વર્ગના સમપ્રમાણમાં. શું? રેખીય વેગમાનના વર્ગના સમપ્રમાણમાં હોય. મોમેન્ટમ શું કહેવાય વાલા બાળકો? p સ્ક્વેરના કરતા બનાવો તો p સ્ક્વેર બરાબર શું થાય? 2km. તો p બરાબર શું થાય? અંડર રૂટ 2km. 2km નહીં, આપણે ઘણી વાર બોલીએ આ ભાઈ 2km હાલશે, હાલના ભાઈ, એમ નહીં. 2km નહીં પણ 2km વર્ગમૂળમાં. therefore બે અચળ, m અચળ, પદાર્થનું દળ એ અચળ હોય, બે અચળ હોય. therefore p is proportional to under root k. This is the relation between momentum and kinetic energy. કોના કોના વચ્ચેનું રિલેશન બોલો જોઈ? ગતિ ઉર્જા અને વેગમાન વચ્ચેનું રિલેશન. સમજાણું આટલું? ચાલો, પછી મારે વાત કરવાની છે કાર્ય ઉર્જા પ્રમેય. વર્ક એનર્જી થિયરમ. કાર્ય ઉર્જા પ્રમેય એટલે કે વર્ક એનર્જી થિયરમ. કાર્ય ઉર્જા પ્રમેય, વર્ક એનર્જી થિયરમ. કાર્ય અને ઉર્જા વચ્ચેનો જે સંબંધ હોય ને, કોના કોના વચ્ચેનો? કાર્ય અને ઉર્જા વચ્ચેનો જે સંબંધ હોય, આપણે તે લગી એમ કહીએ છીએ. શું કીધું ભાઈ? કાર્ય એટલે ઉર્જા, ઉર્જા એટલે કાર્ય. પણ હવે અહીંયા આપણે બે વચ્ચેનું રિલેશન મેળવીએ. આપણે બોલીએ છીએ ભાઈ કાર્ય એટલે ઉર્જા, ઉર્જા એટલે કાર્ય. પણ શું? તો હવે બે વચ્ચેનું આપણે રિલેશન મેળવીએ. રિલેશન બિટવીન વર્ક એન્ડ એનર્જી નોન એઝ ધ વર્ક એનર્જી થિયરમ. કાર્ય ઉર્જા પ્રમેય કહેવામાં આવે. ચાલો જુઓ, કોઈ પદાર્થ છે, એ પદાર્થનો પ્રારંભિક વેગ છે v0, અંતિમ વેગ છે v, અને એ જેટલા પ્રવેગથી d જેટલું સ્થાનાંતર અનુભવે છે. પદાર્થનો પ્રારંભિક વેગ v0, અંતિમ વેગ v, અને એ જેટલા પ્રવેગથી ગતિ કરતો કરતો d જેટલું સ્થાનાંતર અનુભવે છે. પ્રવેગનો અચળ છે. ચાલો, તો શું રિલેશન થશે? પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, એ જેટલો અચળ પ્રવેગ છે, d જેટલું સ્થાનાંતર છે. તો we know that v square minus v0 square is equal to 2ad. આવી ગયું આપણે ત્રીજા ચેપ્ટરમાં. v square minus v0 square is equal to 2ad. આવું થશે કે નહીં? હવે મારે આમાં ગતિ ઉર્જા અને કાર્ય બેયને મારે આમાં ઇન્ક્લુડ કરવા છે.
કોને કોને ઇન્ક્લુડ કરવા છે? ગતિ ઉર્જા અને કાર્ય અને પદાર્થનું દળ. દાખલા તરીકે m છે, પદાર્થનું દળ દાખલા તરીકે બચ્ચાવાળી કેટલું છે? m છે. ચાલો તો હવે આપણે શું કરીએ? બંને બાજુ, કઈ બાજુ? બંને બાજુ m/2 વડે ગુણો. બંને બાજુ m/2 વડે ગુણતા. આ બાજુ ગુણો તો આ બાજુ ગુણવું પડે. ચાલો આને તમે m/2 વડે ગુણો, આને તમે m/2 વડે ગુણો એટલે શું આવે? હાફ mv² માઇનસ આને m/2 વડે ગુણો એટલે હાફ mv02 બરાબર. આને m/2 વડે ગુણો એટલે 2a d m/2 વડે ગુણ્યા બગડો બગડો કેન્સલ એટલે આવે mad એટલે હાફ mv² માઇનસ હાફ mv02. અહીંયા આવે મેડ, ગાંડો. હા, mad મેડ એટલે ગાંડો. ગાંડો એટલે કાર્ય, બીજું કાંઈ. એટલું યાદ રાખજો, એટલું યાદ રાખજો, એટલું યાદ રાખજો. જીવનમાં ગાંડા બનવા જરૂરી છે. ગાંડો માણસ જ સાચો વર્ક કરે. ઘણી વાર તમે સાંભળ્યું હશે, જો તમે બહુ જ મહેનત કરતા હો, બહુ જ મહેનત કરતા હોય ને તમે ઘણા તમને સંભળાવવા વાળા કે ગાંડા જેવો છે, ગાંડાની જેમ કામ કરી રાખે છે, કામ કરી રાખે છે. પણ એટલું યાદ રાખજો વાલા બાળકો, જે છોકરાઓ છોકરી પછી બધા થોડાક મગજના ચસ્કેલ હોય, આમ ધૂની હોય એનામાં. ધૂની મતલબ કે મારે કરવું છે એટલે કરવું જ છે, કોઈનું સાંભળે જ નહીં. આપણે કોઈ વસ્તુ કોઈને તું ગાંડા જેવો છો યાર, આવી તો આટલું બધી મહેનત કરવાની હોય નહીં, કરો. હું તો કહું છું કરો, ગાંડા બનો. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીમાં હે ગાંડા બનવું. ખોટી જગ્યાએ ગાંડા બનવું, ખોટી જગ્યાએ ગાંડા બનવું એટલે ઉંમર તમારી એવી છે. ઘણી જગ્યાએ તમે શબ્દ સાંભળે, પ્રેમમાં પાગલ થઈ ગયા. અરે પ્રેમમાં પડો, ખોટું નથી, પણ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી એના ગળા ડૂબ પ્રેમમાં પડી જાઓ. આપણે પિક્ચરમાં અને ગીતમાં બધામાં જોયું જ હોય, બરાબર ને? બે વ્યક્તિ એકબીજાને પ્રેમ કરતી હોય તો એકબીજા વગર હાલ જ નહીં. મારા દીકુએ ખાવાનું ખાધું, મારી બાબુ સૂઈ ગઈ, શું કહ્યું? બરાબર, આવો આપણે બધું જોતા હોય. પાગલ હોય, એકબીજા વગર હાલે જ નહીં, ક્ષણે ક્ષણે ચિંતા થતી હોય. તો એવી રીતે આમાં પાગલ બનો. ફિઝિક્સ વગર હાલવું ના જોઈએ, કેમિસ્ટ્રી વગર ના મજા આવી જોઈએ, બાયોલોજી વગર ના મજા, મેથ્સ વગર ના મજા આવી. પાગલ બનો, પ્રેમમાં ડૂબો, સાયન્સના પ્રેમમાં ડૂબો. 1.5 વર્ષ પછી જુઓ રિઝલ્ટ તમારું કેવું હોય, ફર્સ્ટ ક્લાસ હોય. સો બી એ મેડ ફોર ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ એન્ડ બાયોલોજી. એના માટે ગાંડા બનો. અને ગાંડો એટલે કાર્ય. હો ભાઈ, MAD કાર્ય. કેમ કાર્ય આવે? MA એટલે બળ. હા હા, MA એટલે બળ. હાય ને, બળ બરાબર માં. મેરે પાસ માં હૈ. F બરાબર માં, એને ગુણ્યા D. તો FD શું મળ્યું? વર્ક મળ્યું. શું કહેવાય તમને? વર્ક મળ્યું. હાફ mv² એટલે શું? ગતિ ઉર્જા. હાફ mv02 એટલે શું? ગતિ ઉર્જા. પણ શું? પણ આ અંતિમ વેગ છે, તો અંતિમ ગતિ ઉર્જા આપે. અહીંયા પ્રારંભિક વેગ છે, તો પ્રારંભિક ગતિ ઉર્જા આપે. તો આ તમને આપે kF, ફાઇનલ કાઇનેટિક એનર્જી. આ આપે KI, ઇનિશિયલ કાઇનેટિક એનર્જી. બરાબર, આ આપે તમને W. ધેરફોર W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા K. W બરાબર ડેલ્ટા K. ડેલ્ટા K એટલે KF માઇનસ KI. મળી ગયો. કોના કોના વચ્ચેનો સંબંધ? કાર્ય અને ઉર્જા વચ્ચેનો. કોના કોના વચ્ચેનો સંબંધ? કાર્ય અને ઉર્જા. રિલેશન બિટવીન વર્ક એન્ડ એનર્જી. કાર્ય ઉર્જા પ્રમેય કહેવાય. તો એમ કહી શકાય. કેમ કહી શકાય? એમ કે કોઈ પણ પદાર્થમાં થયેલું કાર્ય કેના જેટલું હોય? ગતિ ઉર્જા જેટલું. નાય, W બરાબર K નથી. હરખો જો, W બરાબર ડેલ્ટા K છે. શું છે? W બરાબર ડેલ્ટા K. કોઈ પણ પદાર્થે કરેલું કાર્ય ગતિ ઉર્જા જેટલું ના હોય.
પણ તેના ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય. કેના જેટલું હોય? ગતિ ઉર્જાના ફેરફાર જેટલું. દાખલા ગણીશી એટલે બધું ખબર પડશે. સમજાણું કન્સેપ્ટ? કાઇનેટિક એનર્જી, મોમેન્ટમ એન્ડ વર્ક એનર્જી થિયરમ. ઉદાહરણ 4. ઉદાનું હરણ કરવાનું છે, કિડનેપ કરવાનું છે. કોને? તો કે 4 નંબરને. ઉદાહરણ 4 તરફ આપણે ધીમે ધીમે આગળ વધવાની શરૂઆત કરીશું. ચાલો. લશ્કરી કવાયતમાં એક પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટને 200 મીટર પર સેકન્ડની ઝડપે 2 સેન્ટીમીટર જાડા પાટિયા તરફ છોડે છે. બુલેટની પ્રારંભિક ગતિ ઉર્જાની 10% ગતિ ઉર્જા સાથે તે પાટિયામાંથી બહાર નીકળે છે. બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી? શું કીધું? ઉદાહરણ 4. ચાલો, શું છે કે ભાઈ એક પાટિયું છે. પાટિયું કેટલું જાડું છે? એની થિકનેસ આપી છે 2 સેન્ટીમીટર. કેટલી થિકનેસ આપેલી છે? 2 સેન્ટીમીટર. હવે વાલા બાળકો, અહીંથી એક બુલેટ એન્ટર થઈ, બરોબર? કેટલાના વેગથી? V0 બરાબર 200 મીટર પર સેકન્ડના વેગથી એન્ટર થઈ. 200 દેખું છે ને? હા. પછી શું કીધું? એ બુલેટ જ્યારે આ પાટિયામાંથી ડિંગ 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 કરતી બારે આવશે ને, બાર, તો ત્યારે એની કાઇનેટિક એનર્જી છે ને, ફાઇનલ કાઇનેટિક એનર્જી KF કહેવાય. KF કેટલી છે? શરૂઆતમાં જે ગતિ ઉર્જા હતી ને એના 10% છે. શરૂઆતમાં જે કાઇનેટિક એનર્જી હતી ને એના કેટલા છે? 10%. તો KF બરાબર શું થશે? 10% ઓફ KI. શું લખાય? બહાર નીકળતી વખતે બુલેટની ગતિ ઉર્જા શરૂઆતમાં જે ગતિ ઉર્જા હતી એની 10% છે. એનો મતલબ શું? 90% ઉર્જા ખર્ચાઈ ગઈ. 10% છે મતલબ 90% ઉર્જા ખર્ચાઈ ગઈ. શેમાં ખર્ચાઈ ગઈ? આ 2 મીટર સ્થાનાંતર કરવામાં, 2 સેન્ટીમીટર સ્થાનાંતર કરવામાં. લાકડાના પાટિયાનો કંઈક અવરોધ નડશે એટલે 2 સેન્ટીમીટર જેટલું સ્થાનાંતર કરવામાં એની 90% ગતિ ઉર્જા વપરાઈ ગઈ. તો મને શું કીધું છે? આ આપ્યું ઇનિશિયલ વેગ આપ્યો અને VI કહી દઈ. V0 કયો, VI કયો, કાંઈ ફેર ના પડે. ઇનિશિયલ વેલોસિટી આપી, મને ફાઇન્ડ કરવાની કીધી ફાઇનલ વેલોસિટી કેટલી. ઇનિશિયલ વેલોસિટી આપી, ફાઇનલ કાઇનેટિક એનર્જી આપી અને ફાઇનલ વેલોસિટી કીધી કેટલી. સાવ સહેલો. ચાલો, બુલેટની પ્રારંભિક ગતિ ઉર્જા બોલો વાલા બાળકો કેટલી થાય? KI બરાબર 12m VI². માસ ઓફ બુલેટ ગિવન MB કેટલું આપેલું છે? 50 ગ્રામ. અને 50 ગ્રામ એટલે 50 ગુણ્યા 10⁻³ કિલો. કેટલું આપેલું છે? 50 ગુણ્યા 10⁻³ કિલો. ચાલો, તો આ શું થાય? KI બરાબર 12m એટલે શું થાય? 50 ગુણ્યા 10⁻³ VI એટલે શું થાય? 200, પણ એનો વર્ગ 200 ગુણ્યા 200. આટલું રેડી. ચાલો, શું થશે?
1 2 અને 3 મીંડા, આ મીંડું, આ મીંડું, આ મીંડું, 3 પોઝિટિવ મીંડા 3 નેગેટિવ મીંડા હારે કેન્સલ, એટલે વધે હું બગડો બગડો કેન્સલ, બગડો બગડો કેન્સલ, એટલે અહીંથી વધ્યું 5 અને આ બધું ઉડી ગયું, 5 ગુણ્યા 200 એટલે 1000 જૂલ. ઇનિશિયલ કાઇનેટિક એનર્જી કેટલી હશે? 1000 જૂલ. હવે રકમમાં શું કીધું? બહાર નીકળતી વખતે એની ગતિ ઉર્જા શરૂઆતની ગતિ ઉર્જાના 10% છે. બહાર નીકળતી બુલેટની ગતિ ઉર્જા 90% ઘટે છે. અને 90% ઉર્જા ક્યાં ગઈ હશે? કાર્ય કરવામાં ખર્ચાણી હશે. તો ફાઇનલ કાઇનેટિક એનર્જી કેટલી? 10% ઓફ, શું લખાય? 10% ઓફ KI, શરૂઆતમાં જેટલી હતી એના 10%. સિમ્પલ. તો ટકામાંથી સાદા સ્વરૂપમાં જવું હોય તો 100 વડે ભાગો, 10/100, કે નથી ખબર પડતી? ટકામાંથી સાદા સ્વરૂપમાં જવું હોય તો 100 વડે ભાગો, એને ગુણ્યા KI કેટલું? 1000. 2 મીંડા ઉડી જાય એટલે વધે કેટલી? 100 જૂલ. એટલે ફાઇનલ કાઇનેટિક એનર્જી કેટલી હશે? 100 જૂલ હશે. કેટલા જૂલ હશે? 100 જૂલ. ચાલો, તો ફાઇનલ વેલોસિટી મળી જાય. સિમ્પલ. શું થાય? KF બરાબર ½ mv²f બરાબર 100. KF બરાબર શું થાય? ½ mv²f બરાબર 100. મારે તો આ જોઈ છે, એટલે v²f બરાબર 100 ગુણ્યા 2 ના છેદમાં m, એટલે v²f બરાબર 200 ના છેદમાં m, એટલે 50 ગુણ્યા 10⁻3. શું થશે? 50 ગુણ્યા 10⁻3. રેડી? આનું સાદુરૂપ આપવાનું એટલે જવાબ આવશે. આનું સાદુરૂપ આપી બે બાજુ શું લેવાનું? રૂટ લેવાનું. VF બરાબર √200 ના છેદમાં 50 ગુણ્યા 10⁻3. તો VF આવશે મારા વાલા બાળકો 63.2 મીટર પર સેકન્ડ. તો આનો મતલબ શું? અંતિમ વેગ છે ને, અંતિમ વેગ એ પ્રારંભિક વેગના અંતિમ વેગ છે કેટલો હશે? 63.2. એન્ટર થયો ત્યારે 200 હતો, તો બુલેટ બારે આવશે ત્યારનો વેગ હશે 63.2. વેગમાં ટકાવારી જોતી હોય તો મળી જાય. ઓકે, સિમ્પલ છે. ગતિ ઉર્જા 90% ઘટી હોય ને તો વેગે 90% ઘટ્યો હોય. ના, એવું ના હોય. કારણ કે ગતિ ઉર્જા અને વેગને સુરેખ સંબંધ નથી. K બરાબર ½ mv નથી, K બરાબર ½ mv² છે. ધ્યાન રાખજો. K બરાબર ½ m × v હોય ને તો K જેટલો ઘટે ને v એટલો ઘટે. તો ગતિ ઉર્જા 90% ઘટી, મતલબ ગતિ ઉર્જા 10% છે. નવી ગતિ ઉર્જા, અંતિમ ગતિ ઉર્જા. તો અંતિમ વેગ આનો 10%, આનો 10% એટલે 20 હોય? ના, નથી. જો જવાબ કેટલો આવ્યો? 63.2. એટલે ખાસ ધ્યાન રાખજો. કાઇનેટિક એનર્જી જેટલા % રિડ્યુસ થાય, વેલોસિટી એટલા % રિડ્યુસ ના થાય. કાઇનેટિક એનર્જી 90% રિડ્યુસ થાય, તો વેલોસિટી કેટલા % રિડ્યુસ થઈ હશે જો તમારે જોતું હોય તો? સિમ્પલ. કેવી રીતે મળે? VF ના છેદમાં VI. શું કરી વાલા બાળકો? VF ના છેદમાં VI એટલે 63.2 ના છેદમાં 200. એટલે VF ના છેદમાં VI બરાબર 63.2 ના છેદમાં તમે 200 કરશો ને એટલે જવાબ આવશે તમારો 0.316. આનો મતલબ શું? VF બરાબર 0.316 × VI એટલે અંતિમ વેગ છે ને પ્રારંભિક વેગ કરતા આટલા ગણો હોય. કેટલા ગણો હશે? 0.136. આટલા ગણો. ગણો મતલબ વધુ હોવો જોઈએ. ના યાર, આંકડો 1 કરતા નાનો છે એટલે હકીકતે ઓછો હશે. જો ઓછો જ છે.
ટકાવારીમાં જોતું હોય તો શું કરવું પડે? ટકાવારીમાંથી સાદા સ્વરૂપમાં કેવી રીતે આવ્યા? 100 વડે ભાગીને. ટકાવારીમાંથી સાદા સ્વરૂપમાં કેવી રીતે આવ્યા? 100 વડે ભાગીને. તો સાદા સ્વરૂપમાંથી ટકાવારીમાં જવું હોય તો 100 વડે ગુણી નાખો, તો પર્સન્ટેજમાં કેટલું આવશે? અને 100 વડે ગુણી નાખો એટલે 31.6% ઓફ વીઆઈ. અને 31.6 એટલે નિયર અબાઉટ તમે 32% લખી શકો. તો આનો મતલબ શું મારા વાલા બાળકો? બોલો કે ભાઈ અંતિમ વેગ છે ને પ્રારંભિક વેગના 32% હશે. અંતિમ ગતિ ઉર્જા પ્રારંભિક ગતિ ઉર્જાના 10% છે, તો અંતિમ વેગ પ્રારંભિક વેગના કેટલા ટકા હોય? 32% હશે. અને 32% છે એનો મતલબ શું? 68% ઘટ્યું. ફાઇનલ વેલોસિટી ઇઝ 32% ઓફ વીઆઈ. ફાઇનલ વેલોસિટી ઇઝ 32% ઓફ વીઆઈ. આનો મતલબ શું? અંતિમ વેગ પ્રારંભિક વેગના 32% છે, એનો મતલબ 68% ઘટાડો થયો. એટલે કે 68%નો ઘટાડો થયો. ગતિ ઉર્જા 90% ઘટી, વેગ 68% ઘટ્યો. એટલે ખાસ યાદ રાખવાનું. ચાલો ઉદાહરણ બીજું ગણ લઈએ. હવે આજના લેક્ચરનો છેલ્લો દાખલો. બાકી કાલે ચલ બળ વડે થતું કાર્યનો આખો ટોપિક તમને કરાવી દઈશ. એટલે છઠ્ઠા ચેપ્ટરમાંથી આપણે 3 ભાગ છે, એમાંથી આપણે કાર્યની વસ્તુ પૂરી થઈ જશે. ત્રીજો ભાગ પૂરો થઈ જશે. ખાલી વાત રહેશે ઉર્જા અને પાવરની. બરોબર ને? ચાલો ઉદાહરણ 2 સરસ મજાનું છે. થોડીક રકમ લાંબી છે, સમજો સરખું. આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ ગતિ કરે છે. હકીકતે આપણે હવાનો અવરોધ અવગણીએ છીએ, પણ એ તો લાગતો જ હોય. હવાનો આપણે અવરોધ અવગણીએ પણ એ તો લાગતો જ હોય. ટીપું નીચે આવતું હશે તો ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે છે, પણ હવાનો અવરોધક બળ, જેવું નામ છે ગુણધર્મ. અવરોધક બળ હંમેશા ક્યાં લાગે? ગતિની વિરુદ્ધમાં. અવરોધક બળ હંમેશા ક્યાં લાગે? ગતિની વિરુદ્ધમાં. તો ટીપો નીચે આવતો હશે ને તો અવરોધક બળ ઉપર લાગતું હશે. અને આપણે ફ્લુઇડમાં આવશે 10મા ચેપ્ટરમાં કે ભાઈ કોઈ પણ અવરોધક બળ જે છે ને વેગના સમપ્રમાણમાં હોય. રેઝિસ્ટન્સ ફોર્સ ઇઝ પ્રોપોર્શનલ ટુ વેલોસિટી આવશે આગળ જતા, કે અવરોધક બળ જે છે વેગના સમપ્રમાણમાં હોય. જેમ પદાર્થનો વેગ વધુ ને એમ અવરોધક બળ વધુ હોય. આવશે અહીંયા આપણે, બરોબર? ત્યારે આપણે જોશું જેમ પદાર્થનો વેગ વધુ એમ અવરોધક બળ કેવું હશે? વધુ. પણ અત્યારે ખાલી આટલું યાદ રાખો. આગળ હું કીધું કે અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય છે, જે સામાન્ય રીતે જાણી શકાતું નથી. જાણી શકશું પણ ફ્લુઇડમાં આવશે આપણે. ધારો કે 1 ગ્રામનું ટીપું 1 કિલોમીટર ઊંચાઈએથી પડે છે અને તે જમીન ઉપર 50 મીટર પર સેકન્ડની ઝડપથી પડતું હોય તો ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થાય? એક ઈ ગોતવાનું છે. બીજું, અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થાય? ચાલો શું કીધું વાલા બાળકો? ઉદાહરણ 2. અર્થ, પૃથ્વી માતા, ધરતી માતા. અહીંયા એક પાણીનું મસ્ત મજાનું ગોળ 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 ટીપું છે. ચાલો, ટીપાનું દળ 1 ગ્રામ એટલે 10⁻³ કિલો. કેટલી હાઈટે છે ટીપું? h બરાબર
1 કિલોમીટર. 1 કિલોમીટર એટલે 1000 મીટર ઊંચાઈએ છે. ટીપાનો પ્રારંભિક વેગ 0 હશે. ટીપું પડવાનું ચાલુ થયું, ટક 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 ટક. ટીપું જ્યારે જમીનને અડે છે ત્યારે એની વેલોસિટી 50 મીટર પર સેકન્ડ આપી છે. જમીનને સ્પર્શે ત્યારનો વેગ કેટલો આપ્યો છે? 50 મીટર પર સેકન્ડ. તો પહેલું ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું? તો ચાલો, ટીપું નીચે આવે છે તો સ્થાનાંતર એ નીચે. કેટલું સ્થાનાંતર હશે? ડી બરાબર h જેટલું. કેટલું સ્થાનાંતર હશે? ડી બરાબર h જેટલું. તો ચાલો, પહેલું શું? ટીપા પર ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય W બરાબર FD cos થીટા. શું થાય? W બરાબર FD cos થીટા. F એટલે ટીપા ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ કેટલું હશે? mg જેટલું. એટલે F ની બદલે mg. d એટલે એને કરેલું સ્થાનાંતર, એની હાઈટ જેટલું હોય, અહીંથી અહીંયા આવ્યો એટલે અહીંયા h, અહીંયા આવે હું cos 0. બળ નીચે છે, સ્થાનાંતર એ નીચે છે, એટલે બે વચ્ચેનો એંગલ એક જ. અને કાલે મેં તમને કીધું હતું કે પદાર્થ આમ ઉપર જતો હોય તો બળની વિરુદ્ધમાં તો વર્ક નેગેટિવ, પદાર્થ નીચે આવતો હોય તો બળની દિશામાં તો વર્ક કેવું? પોઝિટિવ. એટલે પોઝિટિવ જવાબ આવે. તો વર્ક ડન બાય ધ ગ્રેવિટેશનલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ mgh. આટલું કાર્ય થશે. બસ. તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય Wg બરાબર m એટલે 10⁻³ એને ગુણ્યા g એટલે 10 અને h એટલે હું આટલું સ્થાનાંતર d બરાબર h જેટલું. 1 કિલોમીટર એટલે 1000 મીટર. 10⁻³ 10⁻³ એટલે વર્ક ડન બાય ધ ગ્રેવિટેશનલ ફોર્સ ઇઝ 10 જૂલ. ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય 10 જૂલ હશે. કેટલા જૂલ હશે? 10 જૂલ. ચાલો, હવે અવરોધક બળ વડે કેટલું કાર્ય હોય એ મારે જોઈએ છે. એના પહેલા શું જોવો, ટીપાની શું થાય? ચાલો જો, કાર્ય ઉર્જા પ્રમેય મુજબ. શું? કાર્ય ઉર્જા પ્રમેય મુજબ ટીપા પર થતું કુલ કાર્ય, યાદ રાખજો મારા વાલા બાળકો, અત્યારે બે બળ લાગે છે એટલે બે કાર્ય થયા હશે. એક ગુરુત્વાકર્ષી બળ વડે કાર્ય થયું હશે અને એક અવરોધક બળ વડે કાર્ય થયું હશે. કેના વડે કાર્ય થયું હશે? એક અવરોધક બળ વડે. પણ જો અવરોધક બળ, હમણાં આપણે તમને કીધું અવરોધક બળ ક્યાં હશે? ઓલવેઝ ઓપોઝિટ ઓફ મોશન. તો અવરોધક બળ છે ને ઉપર લાગતું હશે. તો આપણે આમાં જવાબ જોઈને કે ભાઈ અવરોધક બળ વડે થતું કાર્ય નેગેટિવ આવવો જોઈએ. છેલ્લે જવાબ કેવું આવવો જોઈએ? નેગેટિવ. ખાસ યાદ રાખજો. ગ્રેવિટેશનલ વડે પોઝિટિવ. ટીપો નીચે જાય છે. ટીપું નીચે આવે એટલે રેઝિસ્ટન્સ ફોર્સ ઉપર લાગે. સ્થાનાંતર નીચે બટ રેઝિસ્ટન્સ ફોર્સ ઉપર. એટલા માટે શું એ કાર્ય કેવું હશે? નેગેટિવ. જો જવાબ હમણાં આપણે જોશું નેગેટિવ જ આવશે. પણ અહીંયા શબ્દ શું લખ્યો? કાર્ય ઉર્જા પ્રમેય મુજબ ટીપા પર થતું કુલ કાર્ય, એટલે બે કાર્ય છે. વર્ક ડન બાય ગ્રેવિટેશનલ ફોર્સ એન્ડ વર્ક ડન બાય રેઝિસ્ટન્સ ફોર્સ. રેઝિસ્ટન્સ એટલે કે અવરોધક બળ. બે કાર્યનો સરવાળો કેના જેટલો હશે? ગતિ ઉર્જાના ફેરફાર જેટલો. કાર્ય ઉર્જા પ્રમેય શું કે છે? ટોટલ વર્ક ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. W બરાબર ડેલ્ટા કે. જેટલા કાર્ય થતા હોય બધા લઈ લેવાના. એક કાર્ય થતું હોય તો એક, બે હોય તો બે, ત્રણ હોય તો ત્રણ. અત્યારે બે થાય છે. વજન બળ વડે નીચે
અવરોધક બળ વડે ઉપર અને એ મારે ગોતવાનું છે. ચાલો સાવ સિમ્પલ. હવે તો WG પ્લસ WR બરાબર ડેલ્ટા કે એટલે શું? હાફ એમ V સ્ક્વેર F માઇનસ હાફ એમ VA સ્ક્વેર થાય કે નહીં? કારણ કે ડેલ્ટા કે એટલે KF માઇનસ KI. અંતિમ ગતિ ઉર્જામાંથી પ્રારંભિક ગતિ ઉર્જા બાદ કરવાની. ટીપું તો મુક્ત પતન કરે છે, મુક્ત પતન કરે છે એટલે પ્રારંભિક વેગ તો 0 છે. અંતિમ વેગ એટલે કયો? 1000 મીટર અંદર કાપે છે ત્યારનો વેગ 50 મીટર પર સેકન્ડ. એ તો મને આપેલો છે. તો ચાલો શું થાય? વર્ક ડન બાય ગ્રેવિટી, વર્ક ડન બાય રેઝિસ્ટન્સ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ હાફ એમ એટલે ટીપાનું માસ 10⁻³ એને ગુણ્યા VF એટલે શું? ફાઇનલ વેલોસિટી 50 × 50 અને આ થશે 0. કેમ? કારણ કે VI કેવું છે? 0 છે. એટલા માટે ચાલો શું થાય? 50 × 50 એટલે 55 25 થાય ને? 50 × 50 એટલે 55 25. 2 મીંડા એટલે 2500. 2500 ભાગ્યા 2 એટલે 1250 અને હજી ગુણ્યા 10⁻³ એટલે 1.25. કેટલું થશે વાલા બાળકો? 1.25. કોના બરાબર? WG પ્લસ WR. આપણે જોઈશું વર્ક ડન બાય ધ રેઝિસ્ટન્સ ફોર્સ. ધેરફોર WR બરાબર શું થશે? 1.25 માઇનસ WG. કિંમત મૂકી દો 1.25. વર્ક ડન બાય ગ્રેવિટી હાઉ મચ? 10 જૂલ. 1.25 માંથી 10 જાય માઇનસ 8.75 જૂલ. આવ્યો કે નહીં જવાબ? વર્ક ડન બાય રેઝિસ્ટન્સ ફોર્સ માઇનસ. કેમ કાર્ય માઇનસ કહેવાય? કારણ કે અવરોધક બળ ઉપર લાગે, ટીપાનું સ્થાનાંતર નીચે, તો એટલા માટે કાર્ય કેવું આવશે? નેગેટિવ. વર્ક ડન બાય ધ રેઝિસ્ટન્સ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ -8.75 જૂલ. સમજાણો વાલા બાળકો? ચાલો આજના લેક્ચરમાં એટલું રાખશું, બાકી કાલના લેક્ચરમાં જોશું. ચલો બાય બાય, ટેક કેર, સી યુ. ધ્યાન રાખજો.